એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? ફરીથી ક્રિએટ કરું છું. નોર્મલી લ્યુમિનલ સરફેસ પર સોડિયમ પોટેશિયમ એટીપીએસીસ નથી આવેલા હોતા. ક્યાં આવેલા હોય છે? બેઝોલેટરલ મેમ્બ્રેન પર. હવે જ્યારે અલ્ડોસ્ટિરોન છે બેઝિકલી એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે અને સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં રહેલા મિનરલોકોર્ટિકોઇડ રિસેપ્ટર સાથે એ બાઇન્ડ થાય છે અને શું થાય છે, આ કોમ્પ્લેક્સ છે એ સ્ટિમ્યુલેટ કરે છે અને શું કરે છે, જીનોમિક એક્સપ્રેશન ઓફ ધ પ્રિન્સિપલ સેલ ઓલ્ટર્ડ કરે છે. કઈ ફેશનમાં ઓલ્ટર્ડ કરે છે? તો નોર્મલી કોઈ માનો કે પર્ટિક્યુલર જીન્સ છે જે સોડિયમ પોટેશિયમ એટીપીએસ બનાવવાનું કામ કરે છે, પણ માનો કે નોર્મલી 10 સોડિયમ પોટેશિયમ એટીપીએસનું કામ કરવાનું, પ્રોડક્શન કરવાનું કામ કરે છે. પણ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ અલ્ડોસ્ટિરોન રિસેપ્ટર એન્ડ અલ્ડોસ્ટિરોન શું કરે છે બેઝિકલી? ઇટ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ઓફ ધ સોડિયમ પોટેશિયમ એટીપીએસ. અને માનો કે પહેલા 10 કરતો તો હવે 50 કરી દેશે. તો ઓલ ઓવર concentration of the sodium potassium ATPases on the basolateral membrane of the principal cell is increased. Hello, done છે? Yes. Clear? Very good. Basic function શું છે સોડિયમ પોટેશિયમ એટીપીએસ નું? ફંક્શન શું છે બેઝિક? Throw the sodium out To throw 3 sodium out and to potassium. and to throw potassium inside. Done છે? Yep. તો શું થશે? હવે બહુ બધા સોડિયમ પોટેશિયમ એટીપીએસ નું કામ ઇન્ક્રીઝ થશે તો શું થશે? અલ્ટિમેટલી ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી જેટલા બી સોડિયમ હશે શું થશે? એક્સ્ટ્રા સેલ્યુલર અથવા ઇન્ટરસ્ટિશિયમમાં ધકેલાઈ જશે. ધીસ ઇઝ ઇન્ટરસ્ટિશિયમ. અને આની ફરતે શું છે બેઝિકલી? યસ ડોક્ટર, શું છે આ બધા સ્ટ્રક્ચરની ફરતે? શું છે? હું 4-5 વાર કહી ચૂક્યો છું અને ફરીથી, કારણ કે તમને કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોવો જોઈએ કે શું થવાનું છે. શું હશે? યસ યસ ડોક્ટર. પેરીટ્યુબ્યુલર સ્ટ્રક્ચર જે વોટર એબ્સોર્પ્શન માટેના સેલ્સ નહીં, ધીસ ઇઝ કેપિલરી બેડ. આ પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ છે એની આના આખા ફરતે છે, નેફ્રોનની ફરતે. એનો મતલબ શું થાય? સેલની બી ફરતે છે. તો માનો કે હું તમને જસ્ટ બતાવું છું કે સપોઝ રિપ્રેઝેન્ટેટિવ પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ. હલો, રાઈટ? અને અલ્ટિમેટલી પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ ક્યાં ટ્રેન કરે છે? જનરલ સર્ક્યુલેશન, વિનસ કમ્પાર્ટમેન્ટમાં, રાઈટ? હવે અહીંયા ઇન્ટરસ્ટિશિયમમાં અથવા એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું છે? સોડિયમનું. હલો, સોડિયમ છે બેઝિકલી. યસ, તો સોડિયમ છે અહીંયા હાઈ કોન્સન્ટ્રેશનમાં છે, એ ક્યાં શિફ્ટ થશે હવે? પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ. અને તમને ખબર છે સોડિયમને ઓલવેઝ કોણ ફોલો કરે છે? વોટર. સોડિયમની સાથે શું ડ્રેગ થશે? વોટર. એનો મતલબ શું કે લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોનમાંથી સોડિયમ રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થયું અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વોટ? અલ્ડોસ્ટિરોન, રાઈટ? તો શું થશે? સોડિયમ રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે અને એલોંગ વિથ વોટર રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે. ઓકે, આ સેલમાંથી જેટલા બી યુ કેન સે સોડિયમ હતા એ એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં જતા રહે અને એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ, અને પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડમાંથી ક્યાં જશે? અલ્ટિમેટલી જનરલ સર્ક્યુલર. તો સોડિયમ રીએબ્ઝોર્પ્શન થશે, એની સાથે વોટર રીએબ્ઝોર્પ્શન થશે, અને સોડિયમ અને વોટર રીએબ્ઝોર્પ્શન થશે. અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થશે? બ્લડ વોલ્યુમ. અને બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, શું ઇન્ક્રીઝ થશે? increase in venous return, increase endostolic volume, increase in preload, increase in contractility, increase in stroke volume, and ultimately increase in systolic blood pressure. So this is how aldosterone is increasing reabsorption of the salt and water and try to increase the blood volume. કારણ કે blood volume શું થયું છે? deplete થયું છે due to bleeding. Am I making sense or not? Hello doctor, are you here with? Okay, fine. તો શું થયું? એક સ્પેસિફિક જીન્સનું ફંક્શન એન્હાન્સ કર્યું અને સોડિયમ પોટેશિયમ એટીપીએસનું ફંક્શન શું થયું? કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું અને સોડિયમનું રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થયું. ઓકે, એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં સોડિયમનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું અને રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થયું. તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે? પોટેશિયમ. તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં શું છે? હાઈ પોટેશિયમ. અને પોટેશિયમ ફોર એવર એટલા હાઈ રહેવા જોઈએ નહીં, રાઈટ? ઓકે, અહીંયા બેઝિકલી શું એપ્રોચ કરી રહ્યું છે? ધીસ ઇઝ ટ્યુબ્યુલર ફ્લુઇડ. હેલો, જો અહીંથી કઈ નહીં થાય તો અલ્ટિમેટલી ઇટ વિલ અપિયર એઝ અ વોટ? યુરિન, રાઈટ? હવે આ જે ટ્યુબ્યુલર ફ્લુઇડ છે એની અંદર બેઝિકલી સોડિયમ હોવાનું, એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, ફાઇન. હવે શું કરે છે? તો
આ જે અલ્ડોસ્ટિરોન છે બેઝિકલી યસ ઇટ ઇન યુ કેન સી altered the expression of the special genes such a way their concentration of the sodium channel on the luminal phase is increased. ફરીથી ક્રિએટ કરું છું. અલ્ડોસ્ટિરોન શું કરે છે તો લ્યુમિનલ સરફેસ પર રહેલી સોડિયમ ચેનલોનું કોન્સન્ટ્રેશન કેવું કરે છે? હલો, ઇન્ક્રીઝ કરે છે, રાઈટ? તો સપોઝ અહીંયા બે સોડિયમ ચેનલ બતાવી દઉં છું. બાઉન્સ થઈ ગયું છે. એટલે capture જ કરવું હતું, બળી ગયું હતું. ઓકે. પણ એકચ્યુઅલી આટલે સુધી તો આપણે ગયા લેક્ચરમાં જ શીખ્યા હતા. નવું લેક્ચર નું તો હજી 15 મિનિટ થયા છે. અલ્ડોસ્ટિરોન મીડિયેટેડ મોલેક્યુલર લેવલ જીનોમિક લેવલે ફંક્શન થાય છે. શું થાય છે તો એડ્રિનલ કોર્ટેક્સ પર રહેલું જે સ્ટ્રક્ચર છે ઝોના ગ્લોમેરુલોસા એ એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર મીડિયેટેડ સ્ટિમ્યુલેટ થાય છે અને ઝોના ગ્લોમેરુલોસા શું રિલીઝ કરે છે? એક્સ્ટ્રા અલ્ડોસ્ટિરોન. અલ્ડોસ્ટિરોન કે એપ્રોચ કરે છે નેફ્રોનમાં, એમાં બી સ્પેશિયલી લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોન, એમાં બી પ્રિન્સિપલ. અને અત્યારે બહુ ટફ પડે છે કોઈ વાંધો નહીં, આ મારા મોઢે તમે 500 વાર સાંભળશો એટલે હું ઘસી મારો અવાજ તમારા કાનમાં એટલો બધો તમારા ઓડિટરી કોર્ટેક્સની અંદર છપાઈ જશે બાય ધ વે, રાઈટ? એટલે આવડવાનું તો છે જ, નો ડાઉટ. ટોપિક નવો છે તમારી માટે, બરાબર છે? હા, ઓકે. તો શું થાય છે અલ્ટિમેટલી આપણે જે બેઝિક કોન્સેપ્ટ હતા એ જે એપ્લાય કરે કે ઓલ ધ સેલ આર ડેકોરેટેડ વિથ સોડિયમ પોટેશિયમ એટીપેજ. પણ અલ્ડોસ્ટિરોન મીડિયેટેડ સોડિયમ પોટેશિયમ એટીપેજનું કોન્સન્ટ્રેશન કેવું થઈ જાય છે? ઇન્ક્રીઝ થાય છે. કારણ કે એ જીન્સ જે બેઝિકલી સ્પેશિયલ પ્રોટીન બનાવે છે, જે પ્રોટીન ટ્રાન્સમેમ્બ્રેન ટ્રાન્સપ્લાન્ટ થઈને સોડિયમ પોટેશિયમ એટીપેજ તરીકેનું કામ કરવાના છે, એનું કોન્સન્ટ્રેશન કેવું થઈ જાય છે? ઇન્ક્રીઝ થઈ જાય છે. જેના કારણે બેઝો લેટરલ મેમ્બ્રેન પર સોડિયમ પોટેશિયમ એટીપીનું ફંક્શન કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે. જેના કારણે શું થાય? એક્સ્ટ્રા સોડિયમ છે એ એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં જાય છે અને એક્સ્ટ્રા પોટેશિયમ છે એ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં આવે છે. સોડિયમ તો યુટિલાઇઝ થઈ ગયા કારણ કે પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ દ્વારા શું થઈ ગયા? એબ્ઝોર્બ થઈ ગયા અને જનરલ સર્ક્યુલેશનમાં થઈ ગયા અને બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ કર્યું, રાઈટ? અને ઓકે, તો હવે આ મોમેન્ટે જે આપણે વાત કરી ત્યાં સુધી એવું કહી શકે કે પ્રિન્સિપલ સેલ આર વેરી રીચ ઇન પોટેશિયમ એન્ડ વેરી પુઅર ઇન સોડિયમ. ડન છે? ગુડ. હું પહેલાથી કહેતો હોઉં છું કે સારું મેડિકલ સાયન્સ શીખવું છે અથવા મેડિસિન શીખવું છે તો નથી આવડતું દેટ ઇઝ પરફેક્ટલી ઓકે, એમાં કંઈ જ નથી. બધાને ગઈકાલે મને નહોતું આવડતું, આજે તમને નથી આવડતું, પણ પરમ દિવસે આવતીકાલે એવું છે કે તમને મને બંનેને આવડતું છે કારણ કે આપણે એને એપ્રોચ કરી રહ્યા છીએ. તો પોઝિટિવ તમારો એપ્રોચ અને એવું કોઈ પણ બેરિયર ના હોવું જોઈએ કે ઓકે આવું તો હું ના શીખું, એ બેરિયર ક્યારે નહીં લો. નથી આવડતું, ઓકે, આઈ વિલ ટ્રાય ટુ યુ કેન સે મેમરાઇઝ ઇટ, રાઈટ? મેમરાઇઝ ઇન ધ નોટ સેન્સ ઓફ ગોખણપટ્ટી લાઈક નથી આવડતું એ ચાલશે પણ નહીં આવડે હા એ નહીં ચાલે. એ એપ્રોચ તમારો જે અભિગમ છે કહેવાય ને Yes. એ તમારો પોઝિટિવ હોવો જોઈએ, બાકી કોઈ મેટર નહીં કરે. બધાને આવડે છે, તમારા જુનિયરોને બી આવડે છે જે લોકો એપ્રોચ કરી ચૂક્યા છે, અને તમારા ક્લાસમેટને બી આવડે છે, અને તમારા સિનિયરોને બી આવડે છે, અને નો ચાન્સ તમને બી આવડવાના છે, રાઈટ? ઓકે, તો this moment this cell are you can say poor in sodium and rich in potassium. એનો મતલબ શું થયો? હવે બીજું શું કર્યું કે બીજા જીન્સ એક્ટિવેટ થયા અને લ્યુમિનલ સરફેસ પર કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કર્યું? સોડિયમ ચેનલનું. હવે તમે જુઓ અહીંથી જે ટ્યુબ્યુલર ફ્લુઇડ એપ્રોચ કરી રહ્યું છે તો એની અંદર શેનું કોન્સન્ટ્રેશન હશે? સોડિયમ. કારણ કે સોડિયમ છે અબન્ડન્ટલી રીએબ્ઝોર્બ થાય છે, ફિલ્ટરેટ થાય છે. તો હવે જ્યારે સોડિયમ અહીંયા લ્યુમિનલ ટ્યુબ્યુલર ફ્લુઇડ અહીંથી એપ્રોચ કરી રહ્યું છે તો અહીંયા જે સોડિયમ છે, રાઈટ, તો એની માટે ગેટ બી અવેલેબલ છે અને હવે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ બી અવેલેબલ છે. સોડિયમ ઇન ધ ટ્યુબ્યુલર ફ્લુઇડ આર હાઈ એન્ડ સોડિયમ ઇન ધ યુ કેન સે પ્રિન્સિપલ સેલ આર લો. ઓકે, આપણે ત્યાં જે પેલી વેલોસિટી છે ટ્યુબ્યુલર ફ્લુઇડની એ ઓછી થઈ ગઈ તો સોડિયમનું કોન્સન્ટ્રેશન વધારે કેમ હશે? અહીંયા સી કારણ કે આપણા સેલના કમ્પેરમાં વધારે હશે ના કમ્પેર ટુ ધીસ ગાઈઝ હા અહીંયા એક્સ્ટ્રીમલી પુઅર સોડિયમ છે, પણ અહીંયા ઓલરેડી 10% કોન્સન્ટ્રેશન વાળું નોર્મલ હતું, એનાથી થોડું ઘણું ઓછું થયું છે, પણ કોન્સન્ટ્રેશન ઇઝ ધેર. સોડિયમ કોન્સન્ટ્રેશન તો છે જ.
સર એક જ સેલમાં બે મિકેનિઝમ કેવી રીતના વર્ક કરી છે એમ કે પોટેશિયમ ને બે મિકેનિઝમ ને ત્રણ મિકેનિઝમ કરશે એટ અ ટાઈમે સોડિયમ લોસ બી કરી રહ્યું છે અને પેલી સાઈડ થી બાય ધ વે હું તમને કહી દઉં કે રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ છે ઇટ ઇઝ નોટ યુ કેન સે એક્ટિવેટેડ વિધિન અ સેકન્ડ ઇટ ટેક્સ અ ટાઈમ તો અલ્ડોસ્ટેરોન મીડિયેટેડ જે ફંક્શન છે એ કામ થવા માટે કલાકોથી દિવસો બી લાગી શકે અલ્ડોસ્ટેરોન તો પહેલા ફૂલ ફંક્શન સમજી લઈએ પછી એને આપણે થોડું લાઈક હા, બરાબર. તો ફર્સ્ટ શું થયું સોડિયમ પોટેશિયમ એટીપીએચીસ નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું અને એના કારણે શું થયું તો સેલ ગેટ સોડિયમ પુઅર એન્ડ પોટેશિયમ રીચ Rich. રાઈટ બીજું ફંક્શન શું થયું અલ્ડોસ્ટેરોન મીડિયેટ તો લ્યુમિનલ સરફેસ પર સોડિયમ ચેનલનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ ગયું રાઈટ હવે શું થશે તો લ્યુમિનલ ફ્લુઇડમાં રહેલા સોડિયમ રીચ ફ્લુઇડમાંથી બેઝિકલી શું થશે સોડિયમ વિલ શિફ્ટ ફ્રોમ લ્યુમિનલ સરફેસ યુ કેન સે લ્યુમિનલ એન્વાયરમેન્ટ ટુ યુ કેન સે ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ હાલો તો શું થશે જે થોડા ઘણા સોડિયમ એઝ અ યુરિન જઈ રહ્યા તમે જોયું બોડી કેવું કેટલા કયા લેવલે કામ કર્યું છે કે યુરિન માટે જે સોડિયમ અને વોટર જતું હતું એને બી પકડી એને પાછું લઈ રહ્યું છે કારણ કે ઇટ ઇઝ મેટર ઓફ સર્વાઈવલ એને લડી જ લેવું છે કેટલી માઇક્રો લેવલ પર તમારી કમ્પન્સેટરી મિકેનિઝમ જે યુરિન બની રહ્યું છે યુરિનમાંથી બી કસ કાઢી નાખ્યો છે નિચોડ કાઢી નાખ્યો છે યુરિનને એકદમ તમારો એસિડિક ને કેલ્યુરેટિક ને કોન્સન્ટ્રેટ બનાવશે આગળ જોઈશું આપણે યુરિનની પ્રોપર્ટી કેવી થશે લોજિકલી ઓકે તો સોડિયમ ચેનલનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું અને બેઝિકલી અહીંયા શું ઇસ્ટાબ્લિશ થયું છે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ફોર ધ સોડિયમ તો લ્યુમિનલ ફ્લુઇડમાંથી સોડિયમ છે બેઝિકલી શિફ્ટ થશે ક્યાં Principles. ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ અને વળી પાસે જે બી સોડિયમ આવશે એ સોડિયમ પોટેશિયમ એટીપીએસ દ્વારા શું થશે બહાર ધકેલાઈ જશે રાઈટ અને વળી પાસે અહીંયાથી જે સોડિયમ આવશે એ વળી પાસે રીએબ્ઝોર્બ થાય તો દેર ઇઝ યુ કેન સે એક્સ્ટ્રા રીએબ્ઝોર્પ્શન ઓફ ધ સોડિયમ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વોટ અલ્ડોસ્ટેરોન ડન છે હવે શું થઈ ગયું સોડિયમ યુટિલાઇઝ થઈ ગયા છે પણ સેલ આર ગેટિંગ મોર રીચ ઇન પોટેશિયમ તો પોટેશિયમનો બી બિઝનેસ થવો પડશે ને રાઈટ તો લેટ્સ ડુ ધ બિઝનેસ ઓફ ધ પોટેશિયમ તો અલ્ડોસ્ટેરોન છે બેઝિકલી ઇનિશિએટ ઓર યુ કેન સે ઓલ્ટર ધ સ્પેસિફિક જીન્સ which make potassium channel extra potassium channel on you can say luminal surface અલ્ટિમેટલી તમને સર્વાઈવ કરવાના છે તો શું થશે નાઉ ધીસ સેલ આર રીચ ઇન પોટેશિયમ તો હવે પોટેશિયમ માટે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ એસ્ટાબ્લિશ થશે તો પોટેશિયમ ક્યાં હાઈ છે ઇન્ટ્રાસેલ્યુલર અને પોટેશિયમ કમ્પેર ટુ ઇન્ટ્રાસેલ્યુલર લ્યુમિનલ ફ્લુઇડની અંદર પોટેશિયમ કેવા છે લો છે રાઈટ તો શું થશે અંડર ધ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ બેઝિકલી અંડર ધ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ અને કેટેગરી સી માં આપણે આગળ જોઈશું કે અહીંયા બેઝિકલી આ જે લ્યુમિનલ સરફેસ છે ત્યાં ઇલેક્ટ્રોનેગેટિવિટી એસ્ટાબ્લિશ થતી હોય છે કેવી રીતના એસ્ટાબ્લિશ થતી હોય છે એ આપણે કેટેગરી સી માં જોઈશું પણ જસ્ટ ટ્રસ્ટ મી કે અહીંયા એક તો ઇલેક્ટ્રોનેગેટિવિટી એસ્ટાબ્લિશ થઈ જતી હોય છે સિમ્પલી તમારે યાદ રાખવું હોય તો અહીંયા બેઝિકલી શું હતું આ લ્યુમિનલ ફ્લુઇડ હતું એમાંથી પોઝિટિવ કેટાયન લોસ થઈ ગયા તો શું ઓટોમેટિકલી શું એસ્ટાબ્લિશ થશે નેગેટિવિટી રાઈટ અને નેગેટિવિટી વિલ અટ્રેક્ટ ધ પોઝિટિવ કેટાયન ધેટ ઇઝ પોટેશિયમ તો શું થશે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ એન્ડ યુ કેન સે ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ શું થશે પોટેશિયમ વિલ શિફ્ટ ફ્રોમ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ ટુ ટ્યુબ્યુલર લ્યુમેન તો અલ્ટિમેટલી જે યુરિન બનશે એની અંદર પોટેશિયમનું કોન્સન્ટ્રેશન કેવું છે લિટલ બીટ રાઈટ તો અ પ્રેઝન્સ ઓફ પોટેશિયમ ઇન ધ યુરિન ધેટ કન્ડિશન ઇઝ કોલ્ડ વોટ urea wow great okay you can say presence of potassium in the urine yes okay yes doctor કેલ્યુરેસિસ પોટેશિયમ માટે આપણે કેલી વર્ડ યુઝ થાય છે ધેટ ઇઝ કેલ્યુરેસિસ રાઈટ તો તમે જો આની સાથે આપણે યુરિનની પ્રોપર્ટી બી લઈ લઈએ ઓકે મેક્સિમમ વોટર કમ્પોનન્ટ છે યુરિનમાંથી રીએબ્ઝોર્બ થયો છે તો આ જે વોટર છે એ ડાયલ્યુટેડ હશે કે કોન્સન્ટ્રેટ હશે વિચ ઇંગ્લિશ યુ આર યુઝિંગ અમેરિકન તો યુરિન વિલ બી મોર યુ કેન સે કોન્સન્ટ્રેટ ઓકે બીજું યુરિન વિલ બી
more concentrated. there will be calyuresis, Calories. રાઈટ, યુરિનમાં પોટેશિયમનું કોન્સન્ટ્રેશન વધારે હશે, રાઈટ. ઓકે, નેક્સ્ટ મિકેનિઝમ જોવાની છે, પણ ફરીથી હું આને રિપીટ કરી દઉં. તો આવું કહી શકે કે એક્સપ્લેન ધ અલ્ડોસ્ટિરોન મીડિયેટેડ સોલ્ટ એન્ડ વોટર રીએબ્ઝોર્પ્શન. તો શું થાય અલ્ટિમેટલી? તો aldosterone is basically mineralocorticoid or you can say steroid hormone which approach to the last part of the nephron, specifically principal cell of the last part of the nephron. અને શું કરે છે? It entered and altered the genomic expression of the cell. અને શું કરે છે? તો બેઝોલેટરલ, ફટાફટ જે અડધી મિનિટમાં કહેવું તો શું કહેવાય? તો અલ્ડોસ્ટિરોન મીડિયેટેડ યુ કેન સે બેઝોલેટરલ મેમ્બ્રેન પર સોડિયમ પોટેશિયમ એટીપીનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે, જેના કારણે સેલ ગેટ પોટેશિયમ રિચ એન્ડ સોડિયમ પુઅર. બીજું શું થાય છે? તો બેઝોલેટરલ મેમ્બ્રેન પર સોડિયમ ચેનલનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે, જેના કારણે શું થાય છે? તો યસ, અંડર ધ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ છે એ લ્યુમિનલ ફ્લુઇડમાંથી બેઝિકલી સોડિયમ શિફ્ટ થાય છે ક્યાં? ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં, ફર્ધર સોડિયમ રીએબ્ઝોર્પ્શન થાય છે. બીજું, અલ્ડોસ્ટિરોન મીડિયેટેડ લ્યુમિનલ સરફેસ પર પોટેશિયમ ચેનલનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે, જેના કારણે શું થાય છે? તો અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ electrochemical gradient and concentration gradient, potassium starts shifting from intracellular environment to luminal, you can say luminal area, અને શું થાય છે કે potassium start appearing in the urine. ડન છે. તો અત્યારે સુધીમાં આપણે જે યુરિનની પ્રોપર્ટી આવી, દેટ ઇઝ કેલ્યુરેટિક એન્ડ કોન્સન્ટ્રિક યુરિન, રાઈટ. આપણે થોડી વારમાં જોઈએ છે કે યુરિન કેવી રીતના એસિડિક બી બને છે, રાઈટ. વન મોર મિકેનિઝમ અત્યાર સુધી મેં ડિસ્કશન નથી કરેલી. યુ પીપલ આર સમવોટ ફોર્ચ્યુનેટ, રાઈટ. તો આઈ થિંક વી શુડ ગીવ ધ મિકેનિઝમ નંબર ઓફ 7. હલો, ડન છે? ક્લિયર? યસ. As the aldosterone dependent changes થાય છે શરીરની અંદર, એ ઓટોમેટિકલી રિવર્ટ બેક ક્યારે થાય પાછા? સી, ઓકે, તો ધ મોમેન્ટ તમને એવું લાગશે કે તમારી યસ હિમોડાયનેમિક સ્ટેબિલિટી આવી ગઈ, એટલે કે કાર્ડિયક આઉટપુટ ઓકે છે, તો શું થશે? કાર્ડિયક આઉટપુટ ઓકે થશે તો તમારી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સેટલ ડાઉન થશે, અને સિમ્પેથેટિક સિસ્ટમ સેટલ ડાઉન થશે તો બીટા 1 મીડિયેટેડ એક્સ્ટ્રાગ્લોમેરુલર ઓપરેટર્સનું સ્ટિમ્યુલેશન બી સમવોટ ડિક્રીઝ થશે, તો રેનિનનું કોન્સન્ટ્રેશન રેનિનનું રિલીઝ પ્રોસેસ ડિક્રીઝ થશે. ધીસ ઇઝ મિકેનિઝમ નંબર 1. બીજું, કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થશે તો પરફ્યુઝન પ્રેશર ટુ ધ રિનલ આર્ટરી વિલ બી સેટલ ડાઉન. તો શું થશે? પરફ્યુઝન પ્રેશર ઓકે થશે તો હવે પોલ્કેસિનલ સેલ છે બેઝિકલી એક્સ્ટ્રા રેનિન રિલીઝ નહીં કરે, રાઈટ. બીજું શું થશે? તો પરફ્યુઝન પ્રેશર ઓકે હશે. ઓકે, બાય ધ વે, હું સોરી માય મિસ્ટેક, હું ફરીથી રિપીટ કરું છું. ડૉક્ટરનો ક્વેશ્ચન એ છે યસ કે અલ્ડોસ્ટિરોન મીડિયેટેડ જે રીએબ્ઝોર્પ્શન થયું છે એ પછી એની મીડિયેટેડ નોર્મલ ક્યારે થશે? આ ચેન્જીસ જે થયા છે એ હવે પછી નોર્મલાઇઝ ક્યારે થશે, રાઈટ. ઓકે, તો બસ એનો જ જવાબ છે. ક્યારે થશે, કઈ રીતે થશે? હા, દેટ આઈ એમ વર્કિંગ ઓન દેટ. યસ. તો બ્લીડિંગ થયું હતું, બ્લડ વોલ્યુમ અને બ્લડ પ્રેશર ફોલ થયું છે, અને તેના કારણે ન્યુરોલોજિકલ સિસ્ટમ એન્ડ રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટિરોન સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, રાઈટ. અને એના કારણે બેઝિકલી શું થયું છે કે અલ્ડોસ્ટિરોનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું છે, અને આ પ્રમાણે સોલ્ટ એન્ડ વોટર રીએબ્ઝોર્પ્શન થયું છે, અને મિકેનિઝમ યુ નો નાઉ. હવે તમે એવું કહ્યું કે હવે ક્યારે સેટલ ડાઉન થશે? તો જો બ્લડ લોસની પ્રોસેસ છે સ્ટોપ થઈ જશે, કે બ્લીડિંગ સ્ટોપ થઈ જાય છે, અને યુ કેન સે કમ્પન્સેટરી મિકેનિઝમ દ્વારા આપણો જે ડિઝાયર પોઈન્ટ છે કે જે આપણો હિમોડાયનેમિક પોઈન્ટ છે, દેટ ઇઝ કાર્ડિયક આઉટપુટ જે આપણો સેટ પોઈન્ટ છે એ લેવલ પર પહોંચી જશે. બાય વોટ? યુ કેન સે વિનો કોન્સ્ટ્રિક્શન, આર્ટિરિયોલર કોન્સ્ટ્રિક્શન, in a mechanism in which blood volume is increased, salt and water reabsorption increase. તો શું થશે અલ્ટિમેટલી? તો મિકેનિઝમ નંબર મેં કહ્યું ફર્સ્ટ, તો કાર્ડિયક આઉટપુટ ઓકે થશે તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ વિલ બી સમવોટ સેટલ ડાઉન. તો બીટા 1 મીડિયેટેડ જસ્ટાગ્લોમેરુલર ઓપરેટર સ્ટિમ્યુલેટ નહીં થાય એટલે શું થશે? એક્સ્ટ્રા રિલીઝ ઓફ રેનિન વિલ બી સ્ટોપ્ડ ઓર યુ કેન સે ડિક્રીઝ. બીજું, કાર્ડિયક આઉટપુટ નોર્મલ થશે તો પરફ્યુઝન પ્રેશર બી કેવું થશે? રિનલ આર્ટરીને ઓકે થઈ જશે. તો એફરન્ટ આર્ટિરિયોલ છે નાવ દે આર પ્રોપર અંડર પરફ્યુઝ. તો શું થશે? ફર્ધર રિલીઝ ઓફ રેનિન વિલ બી ડિક્રીઝ. ઓકે. બીજું, પ્રોપર પરફ્યુઝન પ્રેશર છે એનો મતલબ પ્રોપર યુ કેન સે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ GFR મેન્ટેન થશે, અને GFR મેન્ટેન થશે તો શું થશે?
ફિલ્ટ્રેટની વેલોસિટી બી નોર્મલ રહેશે. તો અહીંયા જે ફ્લુઇડ એપ્રોચ કરે છે એમાં સોડિયમનું કોન્સન્ટ્રેશન બી કેવું હશે? નોર્મલ હશે. તો નાઉ યુ કેન સે મેક્યુલા ડેન્સા વિલ remain inactivated. તો ફર્ધર રિલીઝ ઓફ રેનિન વિલ બી ડિક્રીઝ. એનો મતલબ શું થયું? તો ન્યુરોલોજિકલ સિસ્ટમ સેટલ ડાઉન, રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ સેટલ ડાઉન. તો રેનિન ડિક્રીઝ થયું તો હવે જનરલ સર્ક્યુલેશનમાં એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન બી ડિક્રીઝ થશે. અને એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે તો ઝોના ગ્લોમેરુલોઝા જે બેઝિકલી શું કરે છે? એન્જિયોટેન્સિન 2 એને સ્ટિમ્યુલેટ કરી અને કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરે છે? અલ્ડોસ્ટેરોનનું. તો હવે જનરલ સર્ક્યુલેશનની અંદર અલ્ડોસ્ટેરોનનું કોન્સન્ટ્રેશન બી ડિક્રીઝ થશે, તો સેટલ ડાઉન થશે. અને સેટલ ડાઉન થશે તો યસ, જે અગ્રાવિટિંગ મિકેનિઝમ છે એ બી હવે શું થશે? ઇટ વિલ સ્ટાર્ટ સેટલ ડાઉન અને એ નોર્મલાઇઝ ફંક્શન, નોર્મલાઇઝ યુ કેન સે ફિનોમિનામાં કામ કરશે. તો શું થશે? અગ્રાવિટિંગ અથવા હાયર કોન્સન્ટ્રેશનમાં સોડિયમ પોટેશિયમ એટીપેજનું ફોર્મેશન થતું હતું એ સેટલ ડાઉન થશે, રાઈટ. બીજું લ્યુમિનલ ફ્લેટ પર, લ્યુમિનલ સરફેસ પર સોડિયમ અને પોટેશિયમનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું હતું એ હવે કેવું થશે? સમવોટ નોર્મલાઇઝ થશે. અને અલ્ટિમેટલી શું થશે? આ મિકેનિઝમ સેટલ ડાઉન થશે. ડન છે? ક્લિયર છે? વેરી ગુડ. નાઉ એન્ડ ધીસ ઇઝ મિકેનિઝમ નંબર ઓફ 7. નાઉ લેટ્સ કમ ટુ ધ મિકેનિઝમ નંબર 8. ઓકે, હું અહીંયા ડ્રો કરું છું. ઓકે, ફરીથી હું તમને રિમાઇન્ડ કરી દઉં છું એનોલોજી. તો આઈ હેવ મેટ એન એક્સિડન્ટ એન્ડ આઈ હેવ સિવિયર બ્લીડિંગ. હવે સિવિયર બ્લીડિંગ થયું છે જેના કારણે શું થયું છે? કાર્ડિયાક આઉટપુટ ડ્રોપ થયું છે, રિનલ પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થયું છે. આ રિનલ પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થશે તો શું થશે? બ્લડ સપ્લાય ટુ ધ ગ્લોમેરુલર સ્ટ્રક્ચર વિલ બી ડ્રોપ. હાલો, અને ડ્રોપ થશે તો જીએફઆર ડ્રામેટિકલી શું થશે? ડ્રાસ્ટિક ડ્રોપ થશે. અને જો જીએફઆર ડ્રોપ થશે તો કાર્ડિયક ફેલ્યોર, સોરી માય મિસ્ટેક, કાર્ડિયક ફેલ્યોર ક્યાંથી આવી ગયું? રિનલ ફેલ્યોરના ચાન્સીસ વધી જશે. હલો, જો જીએફઆર ડેન્જરસલી ફોલ થશે તો દેર ઇઝ ચાન્સ, એન્ડ ધેટ ઇઝ અ સાઇન ઓફ વોટ? રિનલ ફેલ્યોર. અને એ થવું જોઈએ નહીં, આઈડિયલી ના થવું જોઈએ. તો શું થશે? આપણી કમ્પન્સેટરી મિકેનિઝમ ત્યાં લડી લેશે. ઓકે, ક્યાં જગ્યા બનાવું? ઓકે, અહીંયા બતાવું છું. ચલો, તો સપોઝ this is our, you can say, Bowman capsule, right? And this is our, you can say what? આ કયું સ્ટ્રક્ચર છે? હાલો, વેરી ગુડ, પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ, રાઈટ. એન્ડ નાઉ ધીસ ઇઝ, હવે તમે લોકો કહેતા રહેજો, ધીસ ઇઝ વોટ? એફરન્ટ આર્ટેરિયોલ. ધીસ ઇઝ glomerular capillary bed, right? And yes, this is afferent and this is efferent arteriole, and then this is, you can say, peritubular capillary bed, જેની અત્યારે આપણે જરૂર નથી, right? હવે this is afferent arteriole, this is efferent arteriole, and suppose this is glomerular capillary bed, right? હવે શું થયું છે? પરફ્યુઝન પ્રેશર શું થયું છે? બેઝિકલી ડિક્રીઝ થયું છે. હાલો, જો પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થશે તો યુ કેન સે ગ્લુમેરુલર પરફ્યુઝન પ્રેશર, અધરવાઇઝ ગ્લુમેરુલર ઓકે, પરફ્યુઝન પ્રેશર અધરવાઇઝ ગ્લુમેરુલર ટેન્શન વિલ બી ડ્રોપ. અને જો અહીંયા ટેન્શન, કેપિલરી ટેન્શન ડિક્રીઝ થશે તો ફિલ્ટ્રેશન રેટ ડિક્રીઝ થશે અને જીએફઆર ડિક્રીઝ થશે. અને જીએફઆર ડિક્રીઝ થશે, દેટ ઇઝ અ સાઇન ઓફ વોટ? રિનલ ફેલ્યોર, રાઈટ. અને જે બેઝિકલી થવું જોઈએ નહીં. હવે શું થશે બેઝિકલી? તો ધીસ ઇઝ એફરન્ટ આર્ટેરિયોલ, એન્ડ ધ એફરન્ટ આર્ટેરિયોલ ઇઝ હેવિંગ વોટ? સ્મૂથ મસલ. હલો, ધીસ ઇઝ સ્મૂથ arteriolar, efferent arteriolar smooth muscle, and this is, hello, efferent arteriolar smooth muscle. જો કેટલી બ્યુટીફુલ ડિઝાઇન થઈ છે, હું આપણે વાત કરીએ તો એફરન્ટ આર્ટેરિયોલર સ્મૂથ મસલ પર બેઝિકલી રિસેપ્ટર આવેલા હોય છે. કોના માટે? કોની માટે? No. Now this is, I am talking different mechanism. Angiotensin 2, very good.
there are receptor. આર્ટિરિયલ ઉપર એન્જિયોટેન્સિન 2 છે. સાહેબ સિસ્ટરને એમ કહો કે એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર ક્યાં નથી એવું. Okay, now see most important point કે એફરન્ટ આર્ટિરિયોલ પર જે કોન્સન્ટ્રેશન છે એન્જિયોટેન્સિન 2 નું એના કરતા બહુ જ વધારે ડ્રાસ્ટિકલી વધારે કોની પર છે? ઇફરન્ટ આર્ટિરિયોલ પર. So this is the concentration of the angiotensin 2 receptor on the efferent arteriolar smooth muscle. હવે અલ્ટિમેટલી શું થઈ રહ્યું છે? તો ગ્લુમેરુલર કેપિલરી બેડનું પરફ્યુઝન પ્રેશર ડ્રાસ્ટિકલી ફોલ થયું છે, જેના કારણે જીએફઆર શું થયો છે? ફોલ થયો છે. જીએફઆર ફોલ થયો છે મતલબ પેશન્ટ ઇઝ about to go into renal failure, right? હવે શું કરશે? એન્જિયોટેન્સિન 2 શું થશે? રાસ એક્ટિવેટ થશે અને એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. તો યસ, એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ શું થશે? ઇફરન્ટ આર્ટિરિયોલર સ્મૂથ મસલ પર છે બેઝિકલી એન્જિયોટેન્સિન 2 છે એ બાઇન્ડ થાય છે. યસ, અને શું કરશે? ઇટ વિલ ઇનિશિએટ ઇન્ટેન્સ ઇફરન્ટ આર્ટિરિયોલર કોન્સ્ટ્રિક્શન. શું થશે? ઇફરન્ટ આર્ટિરિયોલર કોન્સ્ટ્રિક્શન. તો શું થશે? જે થોડું ઘણું બ્લડ એપ્રોચ કરે છે એફરન્ટ આર્ટિરિયોલ દ્વારા એ ગ્લુમેરુલર કેપિલરી બેડમાં આવે છે, પણ એ બ્લડ જે આવે છે એ સ્પેશનમાં ઇઝીલી લીવ કરી શકશે? નહીં કરી શકે, કારણ કે અહીંયા ઇન્ટેન્સ ઇફરન્ટ આર્ટિરિયોલર કોન્સ્ટ્રિક્શન છે. તો શું થશે? ધેર વિલ બી અ બિલ્ડઅપ ઓફ યુ કેન સે ટેન્શન ઇન કેપિલરી બેડ, ગ્લુમેરુલર કેપિલરી બેડ. અને શું થશે? ગ્લુમેરુલર પરફ્યુઝન પ્રેશર શું થશે? મેન્ટેન થશે. ગ્લુમેરુલર પ્રેશર મેન્ટેન થશે અને શું થશે? જીએફઆર નોર્મલ થવાનો ચાન્સ થશે. અધરવાઇઝ જીએફઆર વિલ રિમેન નોર્મલ. શું થશે? નોર્મલ થશે, રાઈટ? અને યસ, આવી શું કહેવાય એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં કે કાર્ડિયાક આઉટપુટ ફોલ થયો છે અને રેનલ પરફ્યુઝન ફોલ થયો છે, તેમ છતાં આપણી કમ્પન્સેટરી મિકેનિઝમ શું કરી રહી છે? આપણી કિડનીને પ્રોટેક્ટ કરી રહી છે. વાય વોટ? બાય મેન્ટેનિંગ ધ જીએફઆર. And this is the mechanism number of 8. ઓકે, હું તમને ક્લિનિકલ રેલેવન્સ બતાવું. તમને ખબર છે એવા પેશન્ટ હોય છે જેમાં કિડની કોમ્પ્રોમાઇઝ હોય, એમાં જો તમે એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બ્લોકર ડ્રગ યુઝ કરો છો તો એવા પેશન્ટ સડન કાર્ડિયક ફેલ્યોરમાં જવાના ચાન્સ રહેતા હોય છે. અધરવાઇઝ એવા એવી તમે સાંભળેલું છે કે એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર ડ્રગ છે ઇટ્સ ટુ અપ ટુ સમ ડિગ્રી યુ કેન સે ડાયાબિટીક નેફ્રોપેથીની અંદર એ પ્રોટેક્ટિવ ડ્રગ છે, પણ નોર્મલી એવું કે જેનું રિનલ ફંક્શન કોમ્પ્રોમાઇઝ હોય એમાં જો તમે એન્ટી હાઇપરટેન્સિવ તરીકે એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બ્લોકર ડ્રગ યુઝ કરો છો તો ઓકે. ક્વેશ્ચન એ છે કે એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર ડ્રગ કઈ છે? યસ, that is a group of drug. હું સ્પેસિફિકલી ગ્રુપની જ વાત કરું છું. a group of drug which is called angiotensin 2 receptor blocker. કોઈ ડ્રગનું એક નામ મને આપશો? યસ, તો આઈ એમ ડેમ શ્યોર કે તમે યુઝ કરો છો એને. આઈ એમ ડેમ શ્યોર 100%, 101%. યસ, આઈડિયા? નો આઈડિયા? હેવ યુ હર્ડ ધ નેમ ટેલમિસાર્ટન? ઓકે, તમે યુઝ કરો છો ને બહુ? યસ, તો ટેલમિસાર્ટન, લોસાર્ટન, યસ, ઓલ્મિસાર્ટન, આ બધી કઈ ડ્રગ છે? એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર. તો તમે કેટલા ટાઈમથી એને એન્ટી હાઇપરટેન્સિવ તરીકે યુઝ કરો છો, એન્ટી હાઇપરટેન્સિવ એજન્ટ તરીકે? પણ એનું મિકેનિઝમ મોલેક્યુલર લેવલ પર એની બેઝિકલી ક્યાં કામ કરે છે? તો ઇટ બ્લોક્સ યુ કેન સે એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર. શું કરે છે? એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર. નાઉ જે રિનલ ફંક્શન ઇમ્પેર્ડ છે તો રિનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ છે એવા પેશન્ટને તમે એઝ એ એન્ટી હાઇપરટેન્સિવ જો તમે એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર ડ્રગ આપો, એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બ્લોકર ડ્રગ આપો, શું થશે? તો આ બધા રિસેપ્ટર બ્લોક થઈ જશે. તો શું થશે? ઇફરન્ટ આર્ટિરિયોલર સ્મૂથ મસલ વિલ ડાયલેટ, અને ડાયલેટ થશે તો શું થશે? સિગ્નિફિકન્ટ બ્લડ છે બેઝિકલી શિફ્ટ થઈ જશે ડાયરેક્ટ એફરન્ટ આર્ટિરિયોલમાંથી. અહીંયા જે પ્રેશર મેન્ટેન થવું જોઈએ બિલ્ડઅપ નહીં કરે અને શું થઈ જશે? ઇટ વિલ લીવ, કારણ કે આ આર્ટિરિયોલ કેવા થઈ ગયા છે? ડાયલેટ થઈ ગયા છે. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? તો શું થશે? ઇફરન્ટ આર્ટિરિયોલ ડાયલેશન થવાના કારણે હવે ગ્લુમેરુલર પરફ્યુઝન પ્રેશર મેન્ટેન નહીં થાય, ગ્લુમેરુલર પ્રેશર મેન્ટેન નહીં થાય, એના કારણે શું થશે? ડ્રાસ્ટિક ફોલ ઇન જીએફઆર.
and patient will go into category of renal failure, right? So angiotensin 2 receptor blocker, that is telmisartan, olmesartan, losartan, એ drug you can say શું કહેવાય રીનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય એમાં એઝ એ એન્ટી હાઇપરટેન્સિવ તરીકે ચોઇસ ઓફ ડ્રગ ના હોવી જોઈએ, રાઈટ? રીઝન ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. ડન છે? તો ડ્રગને છોડો, ફાર્મેકોલોજી તો આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન કરીશું. ધીસ ઇઝ અ તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એન્જિયોટેન્સિન 2? તો એન્જિયોટેન્સિન 2 મેન્ટેન ધ GFR by causing intense efferent arterioconstriction. Done છે? Clear? Now let's discuss the last mechanism of angiotensin 2 mediated increased salt and water retention. Okay, this is mechanism number 8, right? Okay, આ શું છે? બેઝિકલી પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ સેલ. તો એ સેલને હું શું કરું છું, અહીંયા થોડો હાઇલાઇટ કરું છું. કાઇન્ડલી ફોકસ હિયર. ધીસ ઇઝ ઓકે. હું થોડો મોટો બતાવી દઉં છું. આખું સ્ટ્રક્ચર જ થોડું મોટું કરી દઉં છું. Right, this is proximal convoluted cell tubule, and suppose this is representative what peritubular cell. પણ કયો સેલ છે? proximal convoluted cell. અને ઓકે, મારે અહીંયા ડ્રો કરવું તો આ શું છે? peritubular capillary bed. ડન છે? એમાં this is one ડન છે, કારણ કે એવરીવેર પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ ઇઝ અવેલેબલ. તો પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ છે તો ત્યાં શું હોવાનું? પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ હોવાની. ગુડ. હવે અલ્ટિમેટલી હું પહેલા તમને નોર્મલ ફિનોમેના કહી દઉં છું, પછી જોઈએ છે કે કેવી રીતના ક્રિટિકલ કન્ડિશનમાં એન્જિયોટેન્સિન 2 છે સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન ઇન્ક્રીઝ કરે છે. તો નોર્મલ ફિનોમેના, અને અગાઉ હું કેટેગરી સીમાં હું સ્પેસિફિકલી રિનલ ફિઝિયોલોજી ડિસ્કશન કરીશ, ત્યારે બહુ ડિટેલમાં ડિસ્કશન કરીશ. પણ અત્યારે જસ્ટ તમારે ઇન વન સેન્સ તમારે એવું કેવું કહી શકાય કે કેવી રીતના નોર્મલી સોડિયમ રિટેન્શન થાય છે એટ ધ પ્રોક્સિમલ. ધીસ ઇઝ વન મિકેનિઝમ. દેર આર સો મેની મિકેનિઝમ, પણ એક મિકેનિઝમ અહીંયા આપણે ડિસ્કશન કરવાના છે જેની અંદર સોડિયમ રીએબ્ઝોર્પ્શન થાય છે, અને યસ કેવી રીતના યુ કેન સે બાયકાર્બ રીએબ્ઝોર્પ્શન થાય છે. હલો, તો સી ધીસ ઇઝ આ GFR છે. GFR ની અંદર શું બહુ બધું ફિલ્ટરેટ થતું હોય, લાઈક ઇલેક્ટ્રોલાઇટ્સ, ગ્લુકોઝ, વોટર, then after positive cations, negative cations, so many electrolytes, so many vitamins, right? તો આપણે જેને ડિસ્કશન કરવાની છે એમાંની વાત કરીએ તો વોટર, એન્ડ અહીંયા બીજું શું છે? નેગેટિવ છે તો દેટ ઇઝ બાયકાર્બ, એન્ડ પોઝિટિવની વાત કરીએ તો સોડિયમ, રાઈટ? ડન છે? આપણે ફટાફટ જઈએ છીએ, કાઇન્ડલી તમારા એકદમ ફોકસ થઈ જજો. ઓકે, તો સ્પેશિયલ અહીંયા એક કાઉન્ટર બેલેન્સ કરતી મિકેનિઝમ આવેલી હોય છે, ટ્રાન્સપોર્ટર. જે ટ્રાન્સપોર્ટર શું કરતા હોય છે? તો આ લ્યુમિનલ સરફેસમાં જે રહેલા સોડિયમ છે એને લ્યુમિનલ સરફેસમાંથી ક્યાં લઈ જતા હોય છે? એક્ટિવ મિકેનિઝમ દ્વારા ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં. તો શું થશે? સોડિયમ ક્યાં જશે? ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં. પણ બેઝિકલી આ જે ટ્રાન્સપોર્ટર છે કાઉન્ટર બેલેન્સ કરે છે. તો એકને અંદર લઈ જશે તો અંદરથી એકને શું લઈ જશે? બહાર લઈ જશે. તો બહાર જે લઈ જાય છે દેટ ઇઝ પ્રોટોન. દેટ ઇઝ વોટ? પ્રોટોન. એમાં મેકિંગ સેન્સ. તો આ પંપનું નામ શું છે? ટ્રાન્સપોર્ટરનું નામ સોડિયમ પ્રોટોન કો ટ્રાન્સપોર્ટર, અધરવાઇઝ કાઉન્ટર ટ્રાન્સપોર્ટર. હેલો, હાઇડ્રોજન કો અથવા પ્રોટોન કો, વોટ એવર, બોથ આર સેમ. તો બેઝિકલી પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલની જે લ્યુમિનલ સરફેસ પર આ જે સ્પેશિયલ ટ્રાન્સપોર્ટર આવેલા છે એનું નામ શું છે? તો સોડિયમ પ્રોટોન કાઉન્ટર ટ્રાન્સપોર્ટર. ડન છે? અહીંયા લખું નામ, સોડિયમ પ્રોટોન કાઉન્ટર ટ્રાન્સપોર્ટર, and this is active mechanism, right? Okay, see, તો શું થયું? લ્યુમિનલ ફ્લુઇડમાંથી નોર્મલી શું કે સોડિયમ રીએબ્ઝોર્પ્શન થાય છે. આ સોડિયમ છે બેઝિકલી શું થશે? તો અહીંયા જે બેઝિકલી સોડિયમ ટ્રાન્સપોર્ટર દ્વારા શું થશે? તો સોડિયમ છે
એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં જશે ને એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી બેઝિકલી ક્યાં જશે? પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ દ્વારા જનરલ સર્ક્યુલેશન. ધીસ ઇઝ નોર્મલ મિકેનિઝમની વાત કરું છું. ઓકે, આ જે પ્રોટોન છે જે લ્યુમિનલ ફ્લુઇડમાં ગયા છે, હલો, આ લ્યુમિનલ ફ્લુઇડ એમાં એ પ્રોટોન છે બેઝિકલી રિએક્ટ કરશે કોની જોડે? તો અહીંયા હું થોડું વધારે ડ્રો કરું છું ડાયાગ્રામ. ઇટ વિલ રિએક્ટ વિથ બાયકાર્બ. તો H2 બાયકાર્બ છે, પ્રોટોન છે બેઝિકલી ઇટ વિલ રિએક્ટ વિથ બાયકાર્બ HCO3, રાઈટ, માઇનસ. તો આ બંને રિયુનાઇટ થઈને બેઝિકલી શું બનાવે છે? H2CO3. H2CO3 નું નામ શું છે? કાર્બોનિક એસિડ. કાર્બોનિક એસિડ. ઓકે ફાઇન. આઈ થિંક મને એવું લાગે છે કે આપણો ડાયાગ્રામ બહુ કોમ્પ્રોમાઇઝ છે. આઈ થિંક મારે CNS હું જવા દઉં છું, રાઈટ? ઓકે ફાઇન. ફાઇન. ડન છે? ફાઇન. હવે આ કયો એરિયા છે? લ્યુમિનલ એરિયા, રાઈટ? સોરી, ટ્યુબ્યુલર લ્યુમેન છે. તો ટ્યુબ્યુલર લ્યુમેનની અંદર સ્પેશિયલ એન્ઝાઇમ આવેલા હોય છે. યસ, આ એન્ઝાઇમ શું કરે? આ એન્ઝાઇમની હાજરીમાં આ કાર્બોનિક એસિડ છે ડિસોસિએટ થાય છે અને શું બનાવે છે? યસ, કોઈ કહેશે મને? ઇટ મેલ H2CO3 માંથી CO2 બનશે એન્ડ પ્લસ શું બનશે? H2O, રાઈટ? અને H2O છે બેઝિકલી યસ વોટર છે એના દ્વારા રીએબ્સોર્બ થઈ જશે, રાઈટ? અને આ CO2 છે બેઝિકલી શું છે? ગેસ છે. આ CO2 છે એ ગેસ છે બેઝિકલી યસ આ લિપિડ મેમ્બ્રેનને ડાયરેક્ટલી ક્રોસ કરીને ક્યાં જતા રહે છે? પેરીટ્યુબ્યુલર પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલર સેલમાં. અને શું કરે છે? અહીંયા CO2 અહીંયા આવે છે, રાઈટ? તો આ જે એન્ઝાઇમ બેઝિકલી ક્યાં આવેલો છે? લ્યુમિનલ સરફેસમાં. તો આ એન્ઝાઇમનું નામ છે લ્યુમિનલ કાર્બોનિક એનહાઇડ્રેસ. ઇટ ઇઝ ટુ ઇઝી. લ્યુમિનલ કાર્બોનિક એસિડ નું પર કામ કરે છે. તો લ્યુમિનલ કાર્બોનિક એનહાઇડ્રેટ. અને શું કરે છે બેઝિકલી? તો વોટર અને CO2 માં ડિસોસિએટ થાય છે. CO2 છે બેઝિકલી વળી પાછું ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં આવી જાય છે. ઓકે, થોડો હજુ ડાયાગ્રામ મોટો કરું. and hope so it is not making you bored. In fact, it's making us walk Good. more interest. તો કેપિલરી શું થશે? સોડિયમ બેઝિકલી શું થશે? એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં જશે ને ટ્યુબ્યુલર કેપિલરી બેડ દ્વારા રીએબ્સોર્બ થઈ જશે અને એ પ્રમાણે વોટર બી રીએબ્સોર્બ થાય. CO2 છે એ યસ અહીંયા ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં રહેલા વોટર સાથે ફરીથી રિએક્ટ કરે છે અને H2O અને CO2 યુનાઇટ થઈને વળી પાછું શું બનાવશે? H2CO3 કાર્બોનિક એસિડ H2CO3. હવે આ H2CO3 કાર્બોનિક એસિડ છે બેઝિકલી યસ એ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં રહેલા ઓકે મારે અહીંયા ટ્રાન્સપોર્ટર છે એટલે બીજો કલર લેવો પડશે. ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં રહેલા સ્પેશિયલ એન્ઝાઇમની હાજરીમાં શું કરે છે? ડિસોસિએટ થાય છે અને ડિસોસિએટ થઈને શું બનાવે છે બેઝિકલી? તો યસ અને આ ઓકે આ એન્ઝાઇમનું નામ શું આપી શકાય? આ સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં છે, હલો, અને કોની પર કામ કરે છે? કાર્બોનિક એસિડ પર. તો સાઇટોસોલિક કાર્બોનિક એનહાઇડ્રેસ. સિમ્પલ છે. ધીસ ઇઝ લ્યુમિનલ કાર્બોનિક એનહાઇડ્રેસ એન્ડ ધીસ ઇઝ સાઇટોસોલિક કાર્બોનિક એનહાઇડ્રેટ. અને બેઝિકલી યસ શું બનાવે છે? ડિસોસિએટ થઈ. તો આ વખતે બેઝિકલી ડિસોસિએટ થઈ અને કાર્બોનિક એસિડ છે બેઝિકલી પ્રોટોન બનાવે છે. H પ્લસ હશે તો બીજું શું છૂટું પડશે? HCO3 માઇનસ, રાઈટ? તો તમે જો લ્યુમિનલ સરફેસમાંથી
બાયકાર્બ છે ડાયરેક્ટલી રીએબ્ઝોર્બ ના થાય, એ શું થાય, એ બેઝિકલી કન્વર્ટ થાય ઇન્ટુ કાર્બોનિક એસિડ. કાર્બોનિક એસિડમાંથી વળી પાછું શું થયું, તો કાર્બન ડાયોક્સાઇડ વળી શું કહ્યું, સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં જે વોટર સાથે રિએક્ટ કરીને કાર્બોનિક એસિડ બન્યું, અને સાઇટોસોલિક કાર્બોનિક એનહાઇડ્રેટની હાજરીમાં બેઝિકલી શું બન્યું, બાયકાર્બ. અને આ બાયકાર્બ છે એ બાયકાર્બ શું થશે, બેઝિકલી એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં જશે અને શું થશે, પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ દ્વારા શું થશે, વન્સ અગેન જનરલ સર્ક્યુલેશનમાં જશે. અને તમને એવું કહી શકાય બાયકાર્બોનેટ ઇઝ બેઝિકલી ઇમ્પોર્ટન્ટ આલ્કલી ઓફ ધ બોડી, રાઈટ? વેરી ગુડ. તો તમે જુઓ તો અહીંયા સોડિયમનું રીએબ્ઝોર્પ્શન થઈ ગયું અને બાયકાર્બોનેટનું રીએબ્ઝોર્પ્શન બી થઈ ગયું, અને વોટર તો બરાબર પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલમાંથી ફ્રીલી રીએબ્ઝોર્બ થઈ જાય છે, રાઈટ? ડન છે આ ઓકે. હું ફરીથી ફટાફટ રિપીટ કરી દઉં છું. નોર્મલ કેવી રીતના રીએબ્ઝોર્પ્શન થાય છે, સોલ્ટ, વોટર એન્ડ યુ કેન સે સોડિયમ એન્ડ બાયકાર્બનું. તો જે ફિલ્ટરેડ રીએબ્ઝોર્બ થાય છે એમાંથી બેઝિકલી યસ प्रोक्सिमल कॉन्वोल्यूटेड ट्यूबुलर सेल पर ल्यूमिनल सरफेस पे રહેલા સ્પેશિયલ કો ટ્રાન્સપોર્ટર that is સોડિયમ પ્રોટોન કાઉન્ટર ટ્રાન્સપોર્ટર બેઝિકલી શું કરે છે, લ્યુમિનલ ફ્લુઇડમાંથી સોડિયમને ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં લાવે છે, અને સામેથી શું કરે છે, બાયકાર્બને એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં લાવે. તો ઇનિશિયલી આપણને પ્રશ્ન થાય કે બાયકાર્બ ક્યાંથી આવ્યો, તો આપણી જોડે હવે એનો જવાબ બી આવી ગયો છે, રાઈટ? હવે આ બાયકાર્બ છે એ લ્યુમિનલ ફ્લુઇડમાં રહેલા બાયકાર્બ સાથે રિએક્ટ કરીને કાર્બોનિક એસિડ બનાવે છે. એ કાર્બોનિક એસિડ છે લ્યુમિનલ સરફેસમાં રહેલા એન્ઝાઇમ that is લ્યુમિનલ કાર્બોનિક એનહાઇડ્રેટ્સની હાજરીમાં ડિસોસિએટ થઈ અને વોટર એન્ડ CO2 માં ડિસોસિએટ થાય છે. CO2 છે એ સેલ મેમ્બ્રેનમાં ડિઝોલ્વ થઈ અને સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં જાય છે. ત્યાં જે વોટર સાથે રિએક્ટ કરીને વળી પાછું શું બનાવે છે, કાર્બોનિક એસિડ. અને કાર્બોનિક એસિડ છે સાઇટોસોલિક કાર્બોનિક એનહાઇડ્રેટ્સની હાજરીમાં બેઝિકલી ડિસોસિએટ થાય છે પ્રોટોન એન્ડ બાયકાર્બ. બાયકાર્બ છે બાયકાર્બ it is utilized by the peritubular capillary bed and brought back to the general circulation, right? And it is important to maintain the pH of the body. Hello, right? Okay. હવે વળી પાછા બાયકાર્બ છે આ કાઉન્ટર ટ્રાન્સપોર્ટર દ્વારા જશે અને વળી પાછા બાયકાર્બ અંદર આવશે અને પ્રોસેસ ચાલુ રહેશે, રાઈટ? નાઉ કમ ટુ ધ પોઈન્ટ. નાઉ ઇટ ઇઝ ક્રાઇસિસ. શું થયું છે, બ્લીડિંગ ઇઝ ધેર એન્ડ રાસ એક્ટિવેટેડ થયું છે, એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન શું થયું છે, ઓગમેન્ટ થયું છે. તો પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલર સેલ પર બેઝિકલી એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર આવેલા છે. કયા રિસેપ્ટર આવેલા છે, એન્જિયોટેન્સિન 2. ગાંડા કરાય ને એન્જિયોટેન્સિન 2 એ તો એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર આવેલા છે. એક સેલ પર શું નથી આવેલું? ઓકે, તો yes, elevated angiotensin 2 will come and bind with the angiotensin 2 receptor. અને બેઝિકલી શું કરે છે, તો આ under the influence of angiotensin 2 you can say concentration of this counter transporter sodium proton counter transporter નું concentration અથવા એનું ફંક્શન કેવું થઈ જાય છે, ઓગમેન્ટ થઈ જાય છે. તો શું થશે, સોડિયમનું રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે. સોડિયમનું રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે તો ઓટોમેટિકલી કોનું રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે, વોટરનું રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી બાયકાર્બનું રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે, કારણ કે બધી મિકેનિઝમ આના ઉપર જ છે. હલો, રાઈટ? અલ્ટિમેટલી બરાબર છે. તો એક વસ્તુ જોવા મળશે કે સોડિયમ રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે, વોટર રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે, બાયકાર્બ રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે અને અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થશે, બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. ધીસ ઇઝ અ વન મોર અટેમ્પ્ટ બાય ધ ન્યુરોહિમોરલ કમ્પન્સેટરી મિકેનિઝમ that is renin angiotensin aldosterone system. પણ આમાં એક વસ્તુ થશે કે આમાં એક્સ્ટ્રા પ્રોટોન છે એ શું થશે, લ્યુમિનલ ફ્લુઇડ ની અંદર રિલીઝ થશે. તો યુરિન જે અપિયર થશે એ કેવો હશે, એસિડિક હશે. હલો, અને એક્સ્ટ્રા બાયકાર્બ રીએબ્ઝોર્બ થશે તો બ્લડની પ્રોપર્ટી થોડી ઘણી કેવી થશે, બેઝિક આલ્કલી બનશે. તો ક્રાઇસિસ ની અંદર બ્લડ બીકમ લિટલ બીટ આલ્કલાઇન અને યુરિન બીકમ લિટલ બીટ એસિડિક. તો અલ્ટિમેટલી યસ, ફૂલ્લી વાત કરીએ તો યુરિન કેવો બન્યો, કોન્સન્ટ્રેટ, થોડો કેલ્યુરેટિક એન્ડ એસિડિક પ્રોપર્ટી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો. that was about you can say function of the renin angiotensin aldosterone system. અને મેં અગાઉ તમને વાત કરી હતી પ્રમાણે કે બેઝિક ફંક્શન ઓફ ધ renin angiotensin aldosterone system is to maintain the blood volume, to maintain the blood pressure and maintain the electrolyte balance and also maintain the vascular
રેઝિસ્ટન્સ, દેટ ઇઝ ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ. ફટાફટ હું ફંક્શન જોઈ લઈએ છીએ, રાઈટ. તો આપણે જોયું કે બ્લડ લોસ થવાના કારણે રાસ એક્ટિવેટ થઈને જનરલ સર્ક્યુલેશનમાં એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું. એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ શું થયું? વેઝો કોન્સ્ટ્રિક્શન, દેટ ઇઝ આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન એન્ડ વિનો કોન્સ્ટ્રિક્શન, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થયું. દેટ ફંક્શન નંબર 1. નંબર 2 દેટ ઇઝ યસ અહીંયા રહેલું થર્ડ સેન્ટર સ્ટિમ્યુલેટ થયું અને વોટર ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ, દેટ ઇઝ ફંક્શન નંબર 2. ફંક્શન નંબર 3 ADH નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું અને ADH મીડિયેટેડ વેઝો કોન્સ્ટ્રિક્શન થયું અને વોટર રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થયું. ફંક્શન નંબર 4, વેર ઇઝ નંબર 4? યસ ફંક્શન નંબર 4 that is ADH mediated water reabsorption increase થયું. ફંક્શન નંબર 5 સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ નું કોન્સન્ટ્રેશન સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થઈ, જેના કારણે શું થયું? તો એડર્નર્જિક રિસેપ્ટર મીડિયેટેડ ફર્ધર વિનો કોન્સ્ટ્રિક્શન અને આર્ટેરિયો કોન્સ્ટ્રિક્શન થયું અને ફર્ધર બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થયું, રાઈટ. ફંક્શન નંબર 6 તો increase in neurotransmitter, adrenergic neurotransmitter and decrease the reuptake mechanism, જેના કારણે ટાર્ગેટ ટિશ્યુ પર એન્ડોજીનસ કેટાકોલામિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું. That is function number 6. 7 તો that is aldosterone mediated salt and water reabsorption increase થયું. મિકેનિઝમ શું છે? તો યસ બેઝોલેટરલ મેમ્બ્રેન પર સોડિયમ પોટેશિયમ એટીપીનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે અને લ્યુમિનલ સરફેસ પર સોડિયમ એન્ડ પોટેશિયમ ચેનલનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે અને અલ્ટિમેટલી શું થાય છે? સોલ્ટ એન્ડ વોટર રીએબ્ઝોર્પ્શન થાય છે. ફંક્શન નંબર 7. ફંક્શન નંબર 8 યસ ગ્લુમેરુલર ફિલ્ટ્રેશન રેટ મેન્ટેન કરે છે. એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ હાઈલી ડેકોરેટેડ છે ઇફરન્ટ આર્ટિરિયોલર સ્મૂથ મસલ વાયા થ્રુ વોટ? એન્જિયોટેન્સિન 2, જેના કારણે GFR મેન્ટેન થાય છે. તો પેશન્ટને રિનલ ફેલિયરમાં નથી જવા દેતું. ફંક્શન નંબર 9 યસ ફંક્શન નંબર 9 શું છે? તો એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ શું થાય છે? સોલ્ટ એન્ડ વોટર રીએબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ એટ ધ પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલર સેલ, રાઈટ. અને thus renin angiotensin aldosterone system try to elevate the blood volume, elevate the blood pressure and maintain the electrolyte balance and also alter the you can say vascular resistance. Done છે? ક્લિયર કટ. રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જસ્ટ ખાલી આપણે એક બ્રીફ કરી લઈએ કે કેટલા ગ્રુપ ઓફ ડ્રગ છે જે બેઝિકલી એની પર કામ કરવાના છે, રાઈટ. તો જસ્ટ આપણે ખાલી બ્રીફ કરી લઈએ, રાઈટ. સપોઝ ધીસ ઇઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, રાઈટ. ઓકે, જો હું જેટલું મને યાદ આવે છે એટલે હું ગ્રુપ અહીંયા લખું છું અને ખાલી નામ આપતો જઈશ. અહીંયા હું ખાલી આંકડો લખીશ કે કેટલા ગ્રુપ આપણે કામ કરવાના છે અને આ બધા જ ગ્રુપ આપણે કેટેગરીમાં ડિટેલમાં કામ કરીશું. ઓકે, તો આ સિસ્ટમનો જે ભાગ છે, આઈ થિંક હાર્ટ ઇઝ ધ રાઈટ ઇનેટ પાર્ટ ઓફ ધ યુ કેન સે ધીસ સિસ્ટમ. અને આપણને ખબર છે કે હાર્ટ પર કયા રિસેપ્ટર આલે છે? બીટા રિસેપ્ટર. તો બીટા બ્લોકર એન્ડ બીટા સ્ટિમ્યુલેટર. તો ફર્સ્ટ ગ્રુપ કયું આવશે? બીટા બ્લોકર. then after second group આવી શકે બીટા બ્લોકર, તો બીટા એગોનિસ્ટ, બીટા એન્ટાગોનિસ્ટ અને બીટા એગોનિસ્ટ સેકન્ડ 2. બીજું આપણને ખબર છે માયોકાર્ડિયલ સેલ પર કેલ્શિયમ ચેનલ આવેલી હોય છે. સેમ વસ્તુ આર્ટિરિયોલર અને વિનસ સ્મૂથ મસલ પર બી કેલ્શિયમ ચેનલ આવેલી છે. તો થર્ડ આવશે કેલ્શિયમ ચેનલ બ્લોકર, રાઈટ. વેરી ગુડ, રાઈટ. ઓકે, પછી સ્પેસિફિક વાત કરીએ તો એવી ડ્રગ જે વિનસ રિપ્રેઝેન્ટેટિવ વિનસ સિસ્ટમને ડાયલેટ કરે, દેટ ઇઝ વિનો ડાયલેટર ડ્રગ ઓફ groups of drug. Then arteriolar dilator number 5. Done છે? Okay, fine. Angiotensin converting enzyme inhibitor, there are group of drug ACE inhibitor like captopril, ramipril, enalapril, right. તો એ ડ્રગ છે. ઓકે, હું તમને એક એક્ઝામ્પલ આપતો રહું છું. જ્યારે આમાં આપણે કહ્યું બીટા બ્લોકર, ધેટ ઇઝ એટિનોલોલ, પ્રોપ્રોનોલોલ, મિટોપ્રોલોલ. ધેન આફ્ટર બીટા એગોનિસ્ટ લાઈક બીટા એગોનિસ્ટ ની અંદર વાત કરીએ તો ડોપામિન છે, ડોબ્યુટામિન છે, એડ્રેનાલિન છે, રાઈટ. ધેન આફ્ટર થર્ડ વન આપણે કઈ વાત કરી? કેલ્શિયમ ચેનલ બ્લોકર. કેલ્શિયમ ચેનલ બ્લોકર કઈ ડ્રગ છે? તો નિફેડિપિન છે, એમ્લોડિપિન છે, ધેન આફ્ટર વેરાપામિલ છે, રાઈટ. ચોથા નંબર કોઈ વાત કરીએ આપણે આર્ટિરિયોલર ડાયલેટર. આર્ટિરિયોલર ડાયલેટર કઈ છે? તો હાઇડ્રાલાજિન છે, માઇનોક્સિડિલ છે, રાઈટ. માઇનોક્સિડિલ. પછી વિનોડાયલેટર ની વાત કરીએ. વિનોડાયલેટર ની ડ્રગ કઈ છે? નાઇટ્રેટ્સ, એન્ટીજી, નાઇટ્રોગ્લિસરીન, નાઇટ્રેટ્સ, નાઇટ્રો, રાઈટ. નાઇટ્રોગ્લિસરીન, મોનોનાઇટ્રેટ્સ અથવા ડાઇનાઇટ્રેટ્સ અથવા ટ્રાઇનાઇટ્રેટ્સ. દે આર ગ્રુપ. ઓકે,
ધેન આ બાજુ આવીએ પછી ઓકે બીજી ડ્રગ કઈ આવે આલ્ફા 1 બ્લોકર અને આલ્ફા એગોનિસ્ટ આલ્ફા એડ્રેનર્જિક એગોનિસ્ટ that is પ્રેઝોસિન ટ્રેઝોસિન ટેમ્સુલોસિન એ તો બ્લોકર્સ છે સર. હા બ્લોકર એગોનિસ્ટ સોરી એન્ટાગોનિસ્ટ માય મિસ્ટેક તો આલ્ફા બ્લોકર ની અંદર કઈ આવશે પ્રેઝોસિન ટ્રેઝોસિન ટેમ્સુલોસિન રાઈટ એ પછી આલ્ફા સ્ટિમ્યુલન્ટ ફિનાઇલેફ્રિન નામ સાંભળેલું છે યસ. તો ઓકે આપણે નામ લખતા જઈએ 7 આલ્ફા બ્લોકર ધેન આલ્ફા સ્ટિમ્યુલન્ટ ફિનાઇલેફ્રિન ઓકે નાઉ કમ ટુ ધ ધીસ ડાયાગ્રામ તો અહીંયા કઈ આવશે યસ ડાયુરેટિક રાઈટ ડાયુરેટિક ની અંદર કયા આવશે તો લૂપ ડાયુરેટિક ધેન આપણે અહીંયા થાયાજાઇડ ડાયુરેટિક ધેન પછી અહીંયા આપણે જે આખી અલ્ડોસ્ટિરોન રિસેપ્ટર બ્લોકર અલ્ડોસ્ટિરોન મિડિયેટેડ આપણે જે મિકેનિઝમ જોઈ એમાં અલ્ડોસ્ટિરોન રિસેપ્ટરને બ્લોકર કરતું આખું ગ્રુપ છે જેને આપણે કહીએ છીએ સ્પાયરોનોલેક્ટોન અલ્ડોસ્ટિરોન રિસેપ્ટર બ્લોકર હલો Sparing. right aldosterone receptor blocker that is you can say spironolactone right very good then yes પછી કે છે ઓકે angiotensin 2 receptor blocker that is telmisartan losartan yes olmesartan બરાબર છે બીજું કઈ બાકી રહ્યું છે ઓકે સ્પેસિફિકલી યસ આ જે ન્યુરોટ્રાન્સમીટર ને છે બેઝિકલી ઇન્હિબિટ કરે છે તો post ganglionic blocker pre-ganglionic blocker sympathetic pre-ganglionic blockers sympathetic ganglionic blockers sympathetic post ganglionic blocker centrally acting sympatholytic drug like clonidine Yes. then methyl dopa right તો they are okay તો વળી પાછી વાત કરીએ કઈ વાત કરી તો centrally acting 12 થી 13 નંબર centrally acting sympatholytic drug like clonidine methyl dopa then after you can say pre-ganglionic nerve blocker જેની કદાચ આપણે નથી વાત કરવાનું sympathetic ganglion blocker જેની બી આપણે વાત નથી કરવાનું પણ આ ગ્રુપ છે આખા post ganglionic nerve ending blocker એની આપણે વાત કરીશું રાઈટ તો these all are the group I think 16 ગ્રુપ કીધા તમે એક ગ્રુપની અંદર ખાલી વધારે નહીં 10 થી 15 એક ડ્રગ ગણો તો હું માનું છું મોર ધેન 200 ડ્રગ થાય છે જે ખાલી એક આ સિસ્ટમ પર કામ કરે છે વાહ. am I making sense or not so it is most beautiful system Yes, yes. and this is the entry point to become a good you can say physician good diagnostician good clinician am I making sense or not તો રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન માં બેઝિકલી તમારી મનપસંદ જે રેસીપી હોય એ સમજીને તમારે એને એટલું મય કરી દેવાનું છે કે આ તમારામાં તમે એના મય થઈ જવા જોઈએ આ ક્લિયર કટ થઈ જવું જોઈએ દેટ ઇઝ ફોર શ્યોર અને હું તમને એ વસ્તુનો વિશ્વાસ અપાવડાવું છું કે આ ક્લિયર થઈ જાય છે તો ફાર્મેકોલોજી તમારી બહુ જ ઇઝી થઈ જશે અને ફાર્મેકોલોજી કમ્પ્લીટ થયા પછી તમારું લેવલ શું હશે એ યુ કેન નોટ ઇવન ઇમેજિન ફોર યોર સેલ્ફ રાઈટ and that is my word for you all so okay anything else you want to ask yes Like this peritubular cell, like proximal convoluted cell, ત્યાં જે AT2 receptors છે એ સ્ટિમ્યુલેટ થાય તો શું કરે છે ત્યાં receptor generally it increase the function of the sodium proton counter transporter જેના કારણે શું થાય સોડિયમ એન્ડ વોટર રીએબ્સોર્પ્શન ઇન્ક્રીઝ થાય છે અને ક્રાઇસિસ ની અંદર સોડિયમ અને વોટર નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થવું જરૂરી છે અને જેના કારણે કાઉન્ટર બેલેન્સ શું થાય તો બેઝિકલી પ્રોટોન લોસ થાય છે જે બેઝિકલી મેક યુરિન મોર એસિડિક ડન છે યસ એની ક્વેશ્ચન ઓકે ફાઇન થેન્ક યુ ક્લાસ ડિસમિસ Thank you, sir. You were amazing.